હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો। કોલ્ડ કોકો બનાવવા માટે મેં લીધું છે 1 લીટર દૂધ। એમાં આપણે નાખીશું 2 ચમચી કોકો પાવડર અને 4 ચમચી કસ્ટર્ડ પાવડર। કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ યુઝ કરી શકો છો। અને એમાં નાખીશું 8 થી 10 ચમચી જેટલી ખાંડ। ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો। આ મિશ્રણને આપણે બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરીશું। બ્લેન્ડર મારવાથી આપણો કોકો પાવડર ને કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યા હતા એ મિશ્રણ આવું રેડી થઈ ગયું છે। હવે તેને આપણે મૂકીશું ગેસ પર। હવે આ મિશ્રણને સતત હલાવતા રહી આપણે ગરમ કરીશું। તો આપણો કોકો હવે ઉકળવા માંડ્યો છે। હજુ એને આપણે 10 મિનિટ સુધી ઉકાળીશું। હવે આપણો કોકો ઉકળીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કોકાને બીજા વાસણમાં લઈ લેશું। મિશ્રણને આપણે બીજી તપેલીમાં ટ્રાન્સફર કરી લીધું છે। હવે આ ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે બરફ નાખી દઈશું। ગરમ ગરમ મિશ્રણમાં જ બરફ નાખી દેવાથી કોકો એકદમ સ્મૂથ બને છે અને કોકો જામ્યા પછી એના પર મલાઈ નથી જામી જતી, તર નથી થઈ જતી। એટલે આ રીતે એને હલાવી અને સતત હલાવતા ઠારી નાખવાનું છે। બરફ નાખીને સતત હલાવતા આપણો કોકો રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે। હવે આ કોકોને ઠંડો થવા માટે 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું। હવે 2 કલાક થઈ ગઈ છે ને આપણો કોકો ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે એને સર્વ કરીશું। કોકો માટે આપણે અહીંયા 3 ગ્લાસ લઈ લીધા છે અને 3 ગ્લાસમાં આપણે અલગ અલગ સર્વ કરીશું। તો એની માટે પહેલાં આપણે નીચે નાખી દઈશું થોડો થોડો બરફ। આપણા 3 ગ્લાસ કોકોથી ભરાઈ ગયા છે। તો 1 ગ્લાસ ઉપર આપણે છીણેલી ચોકલેટ નાખીશું અને બીજા ગ્લાસ ઉપર આપણે નાખીશું કાજુના ટુકડા અને 1 ગ્લાસ ઉપર નાખીશું આપણે આઈસ્ક્રીમ। આજે આપણે 3 ફ્લેવરમાં કોકો બનાવ્યો છે। એક ચોકલેટ કોકો, આઈસ્ક્રીમ કોકો અને કાજુ કોકો। આપણે જેને જે ફ્લેવરમાં પસંદ હોય તે ફ્લેવરમાં કોકો બનાવીને સર્વ કરી શકે છે। જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।